નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। હળવદ શહેરની સરા ચોકડી પાસે આવેલ બિલ્ડિંગોમાં જે કોમ્પ્લેક્સની ઉપર મોટા મોટા હોર્ડિંગ્સ શહેરના લગાવવામાં આવેલા છે એ કોની મંજૂરીથી લગાવવામાં આવેલા છે અને એમાં કોઈ દુર્ઘટના બનશે ને કોઈ અકસ્માત થશે કે કોઈને અન્ય કોઈ પણ જે ઇજાગ્રસ્ત થશે તો જવાબદારી કોની ને કોની મરજીથી એ બધા બેનરો હોર્ડિંગ્સ લગાવવામાં આવેલા છે અને તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવે છે કે કેમ નથી કરવામાં આવતી, તો કેમ નથી કરવામાં આવતી, આની પાછળ કોણ જવાબદાર છે અને આની કોઈ મંજૂરી લેવામાં આવી છે કે કેમ, આ બધા સવાલો લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે। કારણ કે આટલા મોટા બેનરો છે અને ગમે ત્યારે કંઈ પણ દુર્ઘટના પણ થઈ શકે, ગમે તે આફત આવે તો કોની મંજૂરીથી આવા લગાવે છે, તંત્ર દ્વારા આની ઉપર કાર્યવાહી કરવામાં ક્યારે આવશે એ સવાલ સૌથી મોટા ઊભા થઈ રહ્યા છે અને તંત્ર આ બેનરો હટાવશે કે કેમ એ આવનારા સમયમાં જોવાનું રહ્યું। નમસ્કાર।